અમદાવાદના દદીજી બ્રિજ સર્કલ પર અકસ્માતનો મામલો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી। પોલીસે 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે। યુવરાજ પટેલ અને શ્રીકાંત તોમરની ધરપકડ કરાઈ। બંને આરોપી પીધેલી અવસ્થામાં મળી આવ્યા। કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી। યુવરાજ પટેલ પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો પુત્ર। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। હવે આગળ વાત પ્રદીપની પાપલીલા વિશે। સુરતમાં કથિત યોગ ગુરુ પ્રદીપ સામે ગંભીર આક્ષેપો સાથે વધુ કારનામા સામે આવ્યા। નકલી નોટના મામલે વચ્ચે હવે તેની કામલીલાનો પણ પર્દાફાશ થયો છે। આશ્રમના પૂર્વ સાધકે ખુલાસો કરતા જણાવ્યું કે પ્રદીપ મહિલાઓ સાથે અશ્લીલ વાતચીત કરતો અને તેમની સામે અયોગ્ય વર્તન કરતો હતો। આક્ષેપ મુજબ છોકરીઓ અવાજ ઉઠાવે તો તેમને પૈસા આપી ચૂપ કરાવાતી અને લખાણ લઈ લેતો કે તેઓ પોતાની મરજીથી આશ્રમમાં આવ્યા છે। પૂર્વ સાધકે આ સંબંધિત પુરાવા અને ઓડિયો ક્લિપ પણ રજૂ કર્યા છે। प्रदीप सहित 7 लोगों की धरपकड़ करी जे हाल रिमांड अंतर्गत है। तो एक पूर्व साधक है एमनी साथे वातो करवाना प्रयास करीशुं। जे प्रदीप योग गुरु जे कथित योग गुरु है अने केटला वर्षों पहला तमे एने मळ्या हता, केटला वर्ष काम कर्युं ने शुं एना पुरावाओ आपणी पासे छे, शुं कहेशो? आ एक तो योग गुरु छे ज नहीं, आ ठग गुरु है, महाठग गुरु है। हूँ एमनी साथे संस्था में 2015 में जोड़ाणेलो छुं। जेम जेम एनी नजीक हूँ आवतो गयो प्रदीपजीनी अने एम एम मने ख्याल आवतो गयो कि आ जे छे छोकरीओनो एसी करवावाळो माणस छे। अलग अलग छोकरीओने साथे राते 12 वाग्याथी सवाરના 5 वाग्या सुधी वॉट्सएप सेटिंग में बात करतो અને જે તે ટાઈમે અમુક છોકરીઓ સાથે ફિક્સ સેટિંગમાં વાત કરી અને અમુક જગ્યાએ મળવા તે બોલાવતો અને રાતે 12 વાગ્યા પછી અમુક છોકરીઓને કાંઈ એને પ્રોબ્લેમ છે એમ કરીને તારી તપાસ કરવાની છે। રાતે આશ્રમમાં ત્યાં સંસ્થામાં રાતે પણ રોકાણ પણ ત્યાં છોકરીઓ કરતા એવું મને જાણવા મળેલું। એના સ્ટાફમાં જે એક લેડીઝ કામ કરતી એ લેડીઝે પણ જે આ બધા સ્ક્રીનશોટ આપેલા છે સંસ્થાને। ઘણું બધું આવું જે રહસ્ય છે પણ અમુક જે લોકો બદનામીને કારણે આવા આગળ આવવા તૈયાર થતા નથી। એના જ મોબાઈલમાં જે પ્રદીપજી પોતે પર્સનલ એનું ડીવીઆર જે છે સીસીટીવી એનું ફૂટેજ ચેક કરાવો, એનો નાર્કો ટેસ્ટ કરાવો, એની વૈજ્ઞાનિક પદ્ધતિ એનો ટેસ્ટ કરાવો, પરીક્ષણ કરાવો કે આને જાતીય સંબંધ છે કે નહીં જે તે છોકરીઓ સાથે, તો બધું સત્ય બહાર આવશે। પ્રદીપની પાપ લીલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ખાસ કરીને હવે આ બાબતે માંગ કરી રહ્યા છે પૂર્વ સાધકો અને જે લોકોએ એને ઉછીના પૈસા આપ્યા એ લોકોની માંગ એક જ છે કે જે દાદાનું બુલડોઝર ફરવું જોઈએ, ફરતું હતું અને આ આશ્રમો ફરે એવી માંગ કરવામાં આવી રહી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કામરેજ, સુરત। વધુમાં આશ્રમના નામે સાધકો પાસેથી પૈસા લઈ ઠગાઈ કરતો અને પૈસા પરત માંગતા ધમકીઓ આપતો હોવાનો પણ આરોપ છે। સમગ્ર મામલે હવે વધુ તપાસની માંગ ઉઠી રહી છે। તેમજ તેના આશ્રમ પર બુલડોઝર કાર્યવાહીની પણ માંગ કરાઈ રહી છે। લાખો રૂપિયા કરોડો રૂપિયાનો આવે, લાખો રૂપિયા કરોડો રૂપિયાનો ન આવે તો કઈ નહીં, પણ જે થોડા ઘણા આવતા હોય થોડા ઘણા કોકને દેતા જાવ તો સારું પડે ને। જયારે પ્લોટ વેચાશે ત્યારે પેમેન્ટ મળશે અને તમારે ઉતાર હોય તો પ્લોટ નો કટકો લઈ જાઓ। પ્લોટ નો કટકો તો એવી રીતની આપણે બોલી કરીને અમે આપ્યા છે પૈસા તમારી તાકાત હોય ને તો તે કઢાવી દો આવીને અહીંયા। એવી તાકાત ની જયારે પ્લોટ વેચાશે ને ત્યારે પૈસા મળશે। એ સિવાય ફોન આવ્યો તો ફોન કટ કરી નાખીશ। તમારે જે થાય એ કરી લેવાની છૂટી છે। એમ ફોન કટ કરવાની જે થાય કરી લેવાની છૂટી છે। પ્લોટ વેચાશે ત્યારે રૂપિયા મળશે તમને। આમની ઘણી વાર પ્રેમથી તમને વાતચીત કરેલી તમને પહેલા પણ। તારીખ 8/3/18 ગુરુવાર સમય બપોરે 4:05 શ્રી સત્યમ યોગ સંસ્થામાં સુરત ખાતે છેલ્લા 4 વર્ષથી સંસ્થાએ નક્કી કરેલ પગાર ધોરણે નોકરી કરું છું। હું જિલ્લા ન્યાયાધીશ તેમજ સંસ્થાના તમામ સાધકોને જાણ કરું છું કે શ્રી સત્યમ યોગ સંસ્થાના જે ઇન્ક્વાયરી નંબર, ગુરુજીના પર્સનલ ફોટા તેમજ પર્સનલ વોટ્સએપ ચેટ જે ટીટોડી ગ્રુપનું છે તે મારી બહેનોને આ શેર કરેલ ઇમેજથી સંસ્થાની કોઈ પણ બદનામી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મારી પોતાની રહેશે। આ લખાણ હું સાવધ અવસ્થામાં બિનકેફિર ધાક ધમકી વગર હોશપૂર્વક સ્વસ્થ મનથી લખી આપું છું અને મારી સહી કરી આપી છે।
ભાવનગર જિલ્લા કોર્ટ સંકુલમાં એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલાના વિજય સરઘસ દરમિયાન સર્જાયેલા હંગામાએ ગંભીર વળાંક લીધો છે, જેમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એચ.એસ. મુલિયા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી અને અશોભનીય વર્તન મુદ્દે ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશન દ્વારા કડક નિંદા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે અને ઘટનાને ન્યાયતંત્રની ગરિમા પર સીધો હુમલો ગણાવી કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। નોંધનીય છે કે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં સતત ત્રીજી વખત વિજેતા બનેલા જાણીતા એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલાનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। તે દરમિયાન કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે ઢોલ નગારા સાથેના સરઘસના અવાજને લઈ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। ત્યારે જજ અને વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ સમગ્ર મામલે એડવોકેટ ઝાલાએ સામાન્ય બોલાચાલી થયાનું નિવેદન આપ્યું, તેમાં જજ ચાલુ કાર્યવાહી વચ્ચે ત્યાં ન આવવું જોઈએ તેવું જણાવ્યું હતું। આવી કીધું કે તમારે ઢોલ નગારા બંધ કરો। તે માટે મેં કીધું સાહેબ અમારે 5 મિનિટનો ઉત્સવ છે, પછી બંધ કરી દઈશું। એવી રીતે સામાન્ય અમારે બે વચ્ચે વાતચીત થઈ હતી, વિશેષ કાંઈ જો કોઈ બનાવ બન્યો નથી। ન હોય કેમ કે કોર્ટ ચાલુ હતી, કંઈક સાક્ષી કંઈક બોક્સમાં હતા એવું મેં સાંભળ્યું અને જજ સાહેબ રોડ ઉપર અમારા વિજય સરઘસ સુધી આવ્યા એટલે મેં એમને કીધું સાહેબ તમારે અહીંયા ન હોવાય। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં પ્રદેશ ભાજપની કોર કમિટીની બેઠક મળી। સીએમ નિવાસસ્થાને આ બેઠક મળી। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સીએમ, ડેપ્યુટી સીએમ સહિતના સભ્યો હાજર રહ્યા। કોર કમિટીની રચના બાદ પહેલી બેઠક મળી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંદર્ભે ચર્ચા કરવામાં આવી। ઉત્તરાખંડ પછી ગુજરાત હવે યુસીસી લાગુ કરવા તરફ નિર્ણાયક પગલું ભરનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે। આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી અને યુનિફોર્મ સિવિલ કોડ જેવા ઐતિહાસિક પગલા માટે મુખ્યપ્રધાનને અભિનંદન પાઠવ્યા। વધુમાં તેમણે કહ્યું કે દેશમાં દરેક નાગરિક માટે સમાન કાયદો લાગુ કરવો એ ભાજપનો સ્થાપના કાળથી જ સંકલ્પ રહ્યો છે। આ દેશ તુષ્ટિકરણના આધારે નહીં પરંતુ તમામ નાગરિકોને સમાન કાયદાનો અધિકાર અપાવીને ચાલે એ જ અમારી પ્રાથમિકતા પણ છે અને સંકલ્પ પણ છે। ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ પાસ થવાના નિર્ણયને વડતાલ મંદિરના સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામીએ ઐતિહાસિક ગણાવ્યો। ભારતની સનાતન ધર્મની રક્ષા માટે ચૂંટેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે બધા માટે ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાવી અને એક ઐતિહાસિક આશીર્વાદરૂપ બધાયને રાજી થવા જેવું કામ કર્યું છે। તમામ જાતિ, વર્ણ, લિંગ એને આધારિત બધાને સમાન કાયદા થશે। જિલ્લા વિકાસ ગ્રાન્ટ મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। હવે વણ વપરાયેલી ગ્રાન્ટ સરકારને પરત નહીં કરવી પડે। બાકી રકમ ડીડીઓના પીએલએ એકાઉન્ટમાં જ રહેશે। અધૂરા વિકાસ કામો પૂર્ણ કરવા સીધો ઉપયોગ થશે। વહીવટી પ્રક્રિયા સરળ અને જિલ્લાઓને મોટી રાહત। હવે આગળ વાત માવઠાની। રાજ્યમાંથી નથી ગયું માવઠાનું સંકટ। હવામાન વિભાગની માવઠાને લઈને આગાહી। 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે। 29 માર્ચે બનાસકાંઠા, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી। 30 માર્ચ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં આગાહી કરાઈ છે। 25 થી 28 માર્ચ રાજ્યમાં ગરમીની અસર રહેશે। રાજ્યમાં તાપમાનનો પારો 38 ડિગ્રી રહેવાની શક્યતા। પવનોની દિશા બદલાતા ગરમીની અસર રહેશે। आज का जो फोरकास्ट है 25 से 31 मार्च तक, इसमें 25 से 28 तक मौसम आमतौर पर शुष्क रहेगा
28 के बाद 29-30 को आइसोलेटेड प्लेसेस में लाइट रेन थंडरस्टॉर्म का पॉसिबिलिटी रहेगा। इसमें जो डिस्ट्रिक्ट 29 तारीख को आ रहा है, कच्छ डिस्ट्रिक्ट आ रहा है, बनासकांठा डिस्ट्रिक्ट आ रहा है, और जो 30 तारीख को जो डिस्ट्रिक्ट आ रहा है कच्छ, बनासकांठा, साबरकांठा, अरावली, माहीसागर, दाहोद के लिए हम लोग दिए हैं। રાજ્યના ખેડૂતો પર વધુ એક માવઠાનો ખતરો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી ખેડૂતોને મોસમનું નિરીક્ષણ કરવાની સલાહ અપાઈ છે. 28 માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. રાજસ્થાન અને ગુજરાતના ભાગોમાં અસર જોવા મળશે. ખેડૂત ભાઈઓએ આગામી 10 દિવસ મોસમનું નિરીક્ષણ કરતા રહેવું જરૂરી છે, કારણ કે એક પછી એક વેસ્ટર્ન સમાન ક્યાંક તો વાદળ તો ક્યાંક વાયુની શક્યતા રહે છે. પરંતુ તારીખ 28મી માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આપતા તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા રહે છે અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યાંની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે, જેમાં મહેસાણાના પાટણના કેટલાક ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા રહે છે. કમોસમી વરસાદ અને લગભગ મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. ગુજરાતમાં 40 થી 55 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાશે, પરંતુ દેશના ઘણા ભાગમાં 60 થી 70 કિલોમીટરના પ્રતિ કલાકના પવનો ફૂંકાશે, જ્યારે રાજ્યના ભાગમાં લગભગ 40 કિલોમીટર કે તેથી ઉપર ક્યાંક 50-55 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવાની શક્યતા છે. ખેડૂતોના ઉભા પાક પણ ખરી જવાની શક્યતા. 8 થી 12 એપ્રિલમાં બીજો એક પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે. પવનના કારણે હજુ ઉભા કૃષિ પાકો હોય તો તેમાં પડી જવાની શક્યતા પણ રહેતી હોય છે. એટલે એક પછી એક આ પશ્ચિમ વિક્ષેપના કારણે હવે હવામાનમાં પલટો આવશે. 8 થી 12માં પણ એક બીજો મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવશે. જરૂરી છે કે પવનની ગતિ જે છે એ વધારે રહેશે અને કેટલાક ભાગમાં વધુ વરસાદ થઈ શકે, કેટલાક ભાગમાં ઓછો વરસાદ થઈ શકે. હવે એ સમજીએ કે આખરે ક્યાં ક્યાં માવઠાની આગાહી કરવામાં આવી છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાંના ખેડૂતોને સાવચેતી રાખવી પડશે. તો આપ જુઓ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ આ એવા જિલ્લાઓ છે કે જ્યાં શક્યતા છે કે વરસાદ વરસી શકે છે. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, સુરત, નવસારી, નર્મદા, તાપી આ એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બની શકે કે એપ્રિલમાં વારંવાર આ માવઠાના કારણે ખેડૂતોને પાક પોતાનો બચાવવા માટે પ્રયત્નો કરવા પડે.